કુમારપાળ મહારાજા બહાર નીકળે ને તાકાત હતી, એ બહાર નીકળે ને કોઈની તાકાત નથી કે કાંઈ કરી શકે. આમ જાળ લઈને માછીમાર નીકળ આમ સીધો થઈ જાય અને જાળ નાખીને મૂકીને સૂઈ જાય. શું છે? મચ્છરદાની છે. હમણાં જ જાગ્યો, કાંઈ બોલે નહીં, ચૂપચાપ મચ્છરદાની જેમ નાખીને મૂકી જાય. ન નીકળે. કુમારપાળ મહારાજા જોઈ જશે. કરતા જ નહોતા. આવો ભ્રષ્ટાચાર ચાલતોય નહોતો, પણ જૂની કોઈ નેટ ખાલી એમને ફાડવા કાઢી હોય ને તો એ કુમારપાળની નજરે ન પડે. ઇમેજ ઊભી કરી હતી, ઇમેજ વરવા માટે. મારા સાહેબ ગયા હોય કોઈ દિવસ પૂછે નહીં, સાહેબ કોકોકોલા લેશો? કોકોકોલા અમે લઈએ કે ન લઈએ ને દેટ ઇઝ એ પાર્ટ. એકવાર હિંમતથી પૂછો તો ખરા કોઈ મારા સાહેબને. ન પૂછાય. અરે પૂછવામાં શું જાય, ના પાડશે ને. અરે પણ ન ખપે, અરે ન ખપે તો એ નહીં લે. પૂછવામાં અરે ન ખપે એમ નહીં, ખાલી ના પૂછાય. કેમ? તને કહું શાંતિ રાખ, ન પૂછાય. એક ઇમેજ છે. મારા સાહેબ કોકોકોલા લે નહીં એટલી જ નહીં, મારા સાહેબ સામે કોકોકોલાની વાતે ન કરાય. તમે મારી પાસે બેઠા હો, અચાનક તમારી પર ફોન આવે ને, મૂવી જોવા આવું છે, તને પછી ફોન પર વાત કરું. અરે આપણે હા તને કરું પછી વાત, હું એક જગ્યાએ બેઠો છું. આ પણ તું મને ખાલી હું તને કહું પછી હું એક જગ્યાએ બેઠો છું ભાઈ. તું અરે ભાઈ આ પણ તું ભલે અમને હાકે ના પાડ, તું સમજ. હું એક જગ્યાએ બેઠો છું તને પછી વાત કરું. ઓલાને થાય કે આ 100% કંઈક એવી જગ્યાએ બેઠો છે ને હલવાઈ ગયો છે. અરે મારા સાહેબને એમ ન કહેવાય, સાહેબ એની પાસે 2 ટિકિટ એક્સ્ટ્રા છે, હું તો એક છું, આપને આવું છું. તમે 100% મને ન પૂછી શકો, બરાબર, પણ તમારી તો હા પાડી શકો ને. ન પડાય યાર. મારા સાહેબની પાસે મૂવીની વાત ન કરાય, એમની સામે આમ કેવી રીતે બોલાય? આ ઇમેજ અમારી નથી. આ વસ્ત્ર સૈકાઓથી ચાલ્યા આવતા વસ્ત્રોની ઇમેજ કલેક્ટિવલી ઊભી થઈ છે. કલેક્ટિવલી આને અમે ગુડવિલ કહીએ છીએ. આ જે ઇમેજ ઊભી થઈ ને ઇટ ઇઝ એન ઇનટેન્જિબલ એસેટ. આ ગુડવિલ છે આ વસ્ત્રની. એવી એક ગુડવિલ ન હોય, તમે વર્ષોથી ચાંદલો કરતા હો અને તમને કોઈ પૂછે આવું છે, હાલ તમને સીધું કોઈ ઓફર કરે એમ તેવડ છે નહીં. આ વેચાઈ ગયો ચાંદલો, રક્ષાપોટલી નહોતી કોઈ દિવસ પહેરી જિંદગીમાં. એક વાર ભગવાનના જમણા અંગૂઠે તમારી ત્રીજી આંગળી લાગી નહોતી. શરમ ના આવે આપણને કે હાથમાં કળશ લઈને ભગવાનને પ્રક્ષાળ કર્યો હતો અને હાંજે બીજું કંઈક લઈને આમ જવા દેવાનું? આ શરમ આવે આપણને કે મેરું શિખર નવરાવે શું બોલતા હતા અને પછી હું જામ પીતા હતા. ખબર ન પડી કે ક્યાં આવ્યું, આ ક્વોલિટી ક્યાંથી આવી. એની તાકાત ન હોય કે પૂછી શકે. ઇમેજ રસ્તા પરથી ચાલતા હોય ને, અમે અનુભવી મુંબઈમાં એસવી રોડથી ચાલતા જઈએ આશ્રમ રોડની જેવો મોટો રોડ. દહીસરથી નીકળો તો ઈરલા પાર્લા પહોંચો ત્યાં સુધી 15 કિલોમીટર છેક એસવી રોડ જ ચાલે, સ્વામી વિવેકાનંદ રોડ. એ ચાલતા તમે જયા કરો, જાઓ અને અહીંયા કોક બેઠું હોય, કોક છોકરો હોય, આમ છે ને બેફિકર, સવારના 6 વાગે કોણ જોવાનું, આમ બેગ ભરાવી અને હોય અને સીધો આમ થઈ જાય. સીધો મારા સાહેબ આવે છે. મારા સાહેબ આમ આવતા ખાલી આમ રોડ પરથી પસાર થાય, બસ સ્ટોપ પર ઊભો છે, આમ સીધો ફરી જાય. આપણને જોવેલ આમ ફરી જ જાય, ઓળખતો નથી. અને હું ઓળખતો ન હોઉં. એ કોક વાર વળી પીવાયસમાં ભટક્યો, એને ખબર હોય કે આ તો પેલા પીવાયસ વાળા. એને થાય અરે આ તો આ મારી નાખ્યા. પાછું આમની છે ને યાદશક્તિ બહુ જોરદાર છે. ક્યાંક જો આંખમાં આવી ગયા ને તો સ્કેનર છે, તો યાદ રાખશે કે આ તો હતો. એ કે જવા દે, આમ ફરી જવા દે. આમ ફરી જાય. જેમ હું આમ આવું ને આમ ટર્ન થતો જાય. અને એ ટર્ન થતો જાય એટલે હું આમ જોતો છું કે હા 100% ક્યાંક તો આપણો કોઈક છેડો અડે છે. 100% ભાઈ મેં લાગ્યું કે કંઈક તો ફૂંકતા હતા, એને શરમ આવી. આખો ઓળખીતો છે, ચહેરો પકડાવા દે, કોનો છોકરો છે. અને એ આમ ફરે. હું આમ જોતો જઉં કે હું ખબર નથી પડતી. બેક સાઈડ તો ખબર ન પડી. પછી તું કંઈ નહીં, જે હશે તે. નાઉ ઇઝ ફિલિંગ શાય. તો પછી મારે બહુ એની પર સ્ટ્રેસ નથી આપવો. પછી હું નજર ઉઠાવી સીધો ચાલતો જઉં. જેવો સીધો ચાલતો જઉં એને શ્યોરિટી થાય કે લગભગ 15-20 મીટર આગળ નીકળી ગયા હશે, ક્રોસ કરીને મારાથી 15-20 મીટર આગળ. એને થાય કે હવે શાંતિથી આમ કરીને જોઈ લેવા દે. જોતા નથી ને, મને થાય કે ભલે આપણે જોયું નથી પણ એકવાર એનો ચહેરો જોવા દે. કોક વાર એના પપ્પા આપણી પાસે રોજ આવતા હોય, આપણે એના પપ્પાને કીધી એ જ ટાઈમ પર હું આમ બરાબર પાછળ જોઉં અને પેલો આમ જોઈ, અરે હટ. આ ક્વોલિટી છે. એ ખાલી શરમાઈ જાય છે અને આમ પાછો ફરી જાય ને, તમને એમ લાગે કે આ સિગરેટ ફૂંકે છે. મને એમાં પૂરેપૂરો આશાવાદ દેખાય અને ઉચકીને ગમે ત્યાં આગળ વધારી શકાય. શાઇનેસ ઇઝ અ ક્વોલિટી છે. બાકી શેની શરમ આવે? એને આ વસ્ત્રની શરમ આવી. અરે મહારાજ સાહેબ મને જોઈ જાય કેવું લાગે. અરે ઊભો હોય આમ હાથ પકડીને કોકનો અને જેવો જોવે ને તરત હાથ છૂટી જાય, આમ સીધો થઈ જાય. પછી ગયા પછી ભલે ખભા પર પાછો હાથ મૂકે પણ એક મિનિટ તો હાથ છૂટી જાય. આ રીતે જે ચાલતા હોય, અમારી સામેથી આમ એક્ટિવા આવતું હોય અને અમારી બાજુમાંથી નજીકમાંથી પસાર થાય ને ત્યારે આમ સંઘટો ન થાય રીતે પસાર થાય અને પછી પાછા ચોંટી જાય. તો આપણને થાય કે એક્ટિવામાં શું થયું ખબર ન પડી. શું થયું શું કે નાના મારા સાહેબ છે, મારા સાહેબ પાછા ઓળખતા નથી. ભલે ગમે તે હોય પણ મારા સાહેબ છે. આ કપડાની આ ઇમેજ છે.
આવી ઇમેજ હોવી જોઈએ. ખાલી કપડાની હોય, ચાંદલાની ન હોય, રક્ષા પોટલીની ન હોય. અમારી કપડાની ઇમેજ અજાણ્યા બીજા માણસને અસર કરે. હું તમને કહું કે તમારા ચાંદલાની ઇમેજ તમને અસર ન કરે, તમારી હાથની રક્ષા પોટલી તમારા ઇન્સ્પિરેશન ના આપે. વાતમાં શું માલ છે? શું બાંધ્યું તમે? આ ધીસ ઇઝ નોટ અ થ્રેડ. તમે સમજ્યા? થ્રેડ થ્રેડ. ધીસ ઇઝ નોટ અ થ્રેડ, ધીસ ઇઝ કિલોગ્રામ. આ કિલોગ્રામ છે. આ તો વજનદાર વસ્તુ છે, દોરો નથી, પરંપરા નથી. આ એવી વસ્તુ છે હાથે બાંધેલી હોય ને તો કમિટમેન્ટ લેવલ તમારું બતાડે કે નહીં, હાથમાં રક્ષા પોટલી છે, કપાળ પર ચાંદલો છે. એના આધાર પર તો ક્યાં સાહેબ આની વેલ્યુ શું થાય ને, તમે બહાર જાઓ તમને ખબર પડે. તમને ખબર પડે ખાલી કે આની વેલ્યુ શું છે. દરેક જગ્યાએ ચાંદલાની આની રક્ષા પોટલીની બહુ મોટી કિંમત કરે છે લોકો. અરે પોલીસ આવે 15 જણને ખાલી બસમાં જોવાના હોય ને સસ્પિશિયસલી, ચાલો સાહેબ ઓલા બે ઠીક છે, હવે वो तिलक वाले हो, छोड़ दो, वो नहीं होंगे. अरे साहब, अरे नहीं, अरे वो तिलक वाले वो ऐसे नहीं होते. अरे साहब तिलक तो ऐसे भी करते हैं कोई लोग, तो आप देख लीजिए जरा, वो ऐसे में नहीं है, वो अच्छे लगते हैं, वो जाने दो. नहीं नहीं, उनको नहीं पूछा जाता है, वो नहीं पूछना है. तिलक જોઈને પૂછતા પોલીસ ગભરાય કે ન પૂછાય. આને એમ પૂછાતું હશે કે ભાઈ તે આવું કર્યું છે, એક બેગ એક જગ્યાએ મૂકીને આવ્યો છે, તું બોલ લાવારીસ બેગ, એમાં એક ડેડ બોડી છે, બોલ સાચું બોલ. હવે આવું પૂછવાનું હતું. જેટલી એસટી આવે બધા, જેટલી લક્ઝરી જાય બધી બસોને રોકીને માણસ ચેક કરે છે કે ત્યાં તો જે ભાગ્યો છે અહીંથી બહાર ન નીકળે, સ્ટેટની બહાર, ત્યાં આગળ ઊભો રહીને બધાને ચેક કરે છે. ચાંદલો જોઈને એને લાગ્યું કે ના, આ બેને પૂછવાની જરૂર નથી. આ ચાંદલાની વેલ્યુ છે. પોલીસને ચાંદલા પર વિશ્વાસ બેસે છે. ચાંદલો પોલીસના ક્રિમિનલની શોધ કરનારા માણસના મનમાં તમારા માટેનો વિશ્વાસ જન્માવી શકે કે હી કેન નોટ કમિટ અ ક્રાઇમ. હાઉ કેન આઈ કમિટ અ ક્રાઇમ ઇફ આઈ એમ એન્ટ્રસ્ટેડ સો મચ? કઈ રીતે મારાથી આ કરાય? મારી પર આટલો ફેથ કોકનો હોય, મારે ટ્રસ્ટ બ્રીચ ઓફ ટ્રસ્ટ થાય, કઈ રીતે મુકાય? બસ આ ક્વોલિટી આપણામાં ડેવલપ કરવાની છે. કુમારપાળ મહારાજાની શું ક્વોલિટી હતી? એ માણસ આમ નીકળે ને બહાર, કોઈ મર શબ્દ બોલી ન શકે, કોઈ મારી ન શકે, કોઈ કશું ના કરી શકે. કુમારપાળ મહારાજા ક્વોલિટી હતી, એક રાજાની ક્વોલિટી. એ આવે સન્નાટો છવાઈ જાય, કામે લાગી જાય. બધા જે નેતા હોય ને, આ લીડરશિપ ક્વોલિટી છે. અત્યાર સુધી તો જે વાત કરી ને એની ફોલોઅરશિપની વાત કરી, એ ભગવાનને કેવું માને છે, ગુરુને કેવું માને છે, એની ફોલોઅરશિપ ક્વોલિટી છે. સાથે લીડરશિપ ક્વોલિટી જુઓ, એ બધાની પાસે કામ લઈ શકે. ગમે તેવો માણસ હોય, ખોટા કામ કરતો હોય તો 1 સેકન્ડમાં કાઢી મૂકે. ખોટી કામગીરી બજાવનારને 1 જ સેકન્ડમાં રસ્ટિકેટ કરીને કાઢી મૂકે. ગમે તેવો ચમરબંધી હોય એની શરમ ન રાખે, ગમે તેવો શ્રીમંત હોય એની શરમ ન રાખે. અને સાચું જે હોય મોઢા પર કહી દે. આ રીતે કરાય નહીં, ન કરાય. આપણા ઘરનો માણસ હોય, તમે ઘરના વડીલ છો અને તમે ઘરના વડીલ હોવા રૂપે સમજો કે તમે રોજ 15-20 લીટર દૂધ પરવડે છે, પણ 15-20 લીટર દૂધ તમે લાવો છો. 1 લીટર, અડધો લીટર પીવા માટે અને 10-12 લીટર નાહવા માટે. તમે 80-100 રૂપિયા લીટરનું દૂધ, 15 થી 20 લીટર દૂધ લાવો છો રોજનું, અને દૂધથી નાવો છો. યુ કેન એફોર્ડ. તમારી પાસે પૈસા છે, રોજની 10 લાખની કમાણી છે, તમારે કંઈ 1000 રૂપિયાનું દૂધ જાય એમાં તમારે ચિંતા નથી, પણ 15 લીટર દૂધથી તમારે નાહવાનું રોજ. ઘરના વડીલ શું કહે? આ નહીં ચાલે. પણ તમારે શું ચિંતા? મારા પૈસાથી કરું છું અને હું પૈસા પે કરું છું ને, પણ એ દૂધ ગટરમાં નાખવા માટે નથી, પીવા માટે છે. અરે પણ આઈ કેન એફોર્ડ. જો એક વસ્તુ સમજી રાખ, યુ કેનોટ વેસ્ટ ધ રિસોર્સિસ જસ્ટ બિકોઝ યુ કેન એફોર્ડ. સમજો? કારણ કે મની બિલોંગ્સ ટુ યુ. રિસોર્સિસ બધાના છે, તારા બાપના નથી. યુ કેનોટ કોર્નર ધેમ જસ્ટ બિકોઝ યુ હેવ મની, ઇનફ મની. તું કોર્નર ના કરી શકે. સીધો રહેજે, નહીં તો અંદર ખોસી દઈશ. ઘરના વડીલ ન કે, સાચો રાજા ન કે. આજે તમે ખાલી જુઓ, 2% માણસો 98% લોકોનું વાપરે છે. વીજળી, કાર્બન કેટલું છોડે છે તમે જુઓ. 2% લોકો, દુનિયાના 2% લોકો આપણા કરતાં કેટલી વસ્તી છે ખબર છે? યુપી અને ગુજરાત ભેગું થાય ને એટલી વસ્તી આખા યુએસની છે. અને આખા દેશમાં 26% કાર્બન એકલાનું હોય છે. તો હું એમ કહું કે યુએસની વસ્તી 135 કરોડ કહેવાય, 300 કરોડ કહેવાય. 10 times વન સિંગલ મેન કરતાં 10 times મોર કાર્બન એમિશન હોય, 20 times મોર પેપર કન્ઝમ્પશન હોય, 14, 15, 17, 18, 20 times મોર વોટર કન્ઝમ્પશન હોય. તો એઝ પર કેપિટા કન્ઝમ્પશન તમે એની વસ્તી ગણતરી ગણી શકો ને? કેટલી વસ્તી ગણવાની? આ ગણવાનું નહીં. તમારે ત્યાં કોણ કહી શકે? કઈ કોણ શકે? બહુ હા, બાકી આ ક્લાઇમેટે તો પથ્થર ફાડી નાખી. જો તો ખરા કેવી ક્લાઇમેટ આવી ગઈ. કોઈ દાડો વિચાર્યું હતું દરેક મહિનામાં વરસાદ? જો તો ખરા, દરેક મહિનામાં વરસાદ. હવે શું આવશે? હવે રિપીટ નહીં થાય. હવે દરેક મહિનામાં વાવાઝોડું, હવે દરેક મહિનામાં સાયક્લોન આવશે. પછી પેલા સાયક્લોન આવવા દે, પછી તો આગળનું વિચારવાનું ને. ત્યારે વિચારશું 3જા વર્ષમાં શું આવે.
આ બધું કેમ થાય? ક્લાઇમેટ ચેન્જ થાય ને, અને આપણને એક સરખું જોઈએ ને. વી વોન્ટ સમથિંગ ન્યૂ. આ ન્યૂ આમ વાવાઝોડા વાવીને ભૂકંપો લડવાના. આ કઈ જિંદગી જીવીએ છે? કોઈ કહી શકે છે આપણને? વી કેન એફોર્ડ, સો વી કેન વેસ્ટ. આ બધું પથારી ફેરવી શકીએ. રાજા નિર્ભીકપણે એક્શન લઈ શકે એવું છે ખરું? બોલો. અને નિર્ભીકપણે એક્શન લઈ શકે તો સૌથી મોટી તવાઈ આપણી પર આવે કે નહીં? આપણી પર ના આવે? જે વેસ્ટેજ કલ્ચરવાળા હોય, સૌથી વધારે વેસ્ટેજ કલ્ચર આપણી પાસે જ, તો આપણી પર તવાઈ ના આવે? કુમારપાળ મહારાજા આજે જીવતા હોત અને એની પ્રજા તરીકે આપણે હોત તો આપણે બધા આજે સળિયાની અંદર હોત અને કાં તો સામયિકો કરતા હોત, પથ્થર ફાડે એવા નિયમો નાખ્યા હોત. તમને લોકોને હક ના મળે. તમે શેના આટલા બધા પૈસા વેડફો? પૈસા જેટલા આટલું બધું શેનું બગાડો છો? આટલું પાણી બગાડવાનું લોકોને પીવા નથી મળતું. તમે આમ ફ્લોરા ફાઉન્ટેન રાખો તમારા ઘરમાં, આટલા લાખો લીટર પાણી તમારું ગટરમાં જાય જસ્ટ બીકોઝ યુ કેન એફોર્ડ. ઓલા પીવાના પાણી માટે 4 કિલોમીટર ચાલવાનું અને તમારે અહીંયા આગળ ફાઉન્ટેનમાં પાણી ઢોળવું જ. શરમ નથી આવતી? ખંખેરી નાખે. ઇફ કુમારપાળ વોઝ ઓન ધ સીટ. આ એવા સ્પષ્ટ વક્તા હતા, શરમ રાખ્યા વગર પ્રજાને સુધારી શકે. આપણી અંદર કુમારપાળને જીવતો કરો. રાજા કુમારપાળ આપણી અંદર જાગ્રત જોઈએ. હી શુડ બી અલાઇવ. એક માઇક્રો કુમારપાળ મહારાજા આપણામાં ડેવલપ થાય અને આપણે ઈચ્છીએ આપણી અંદર સદબુદ્ધિ આવે. માથે કોઈક સદગુરુને રાખીએ, કોઈક મહાત્માને રાખીએ, બે સારા વિચાર ધર્મના રાખીએ અને દેટ કેન બી અ ડ્રાઈવર સીટ ફોર અસ. અને આ ફરારી છે, શ્રીમંત કુટુંબમાં જન્મ્યા છીએ, કેમ ન થાય? જાતને પૂછો તો ખરા કે આપણે 5,000 ને 15,000 એક ડ્રેસ પહેરીને ફરીએ છીએ, આખા વર્ષમાં 15,000ની ખરીદી કરી શકે એ એટલી પણ તાકાત ન હોય એવા હજારો આપણા સાધર્મિકના પરિવાર નથી. હેમચંદ્રાચાર્યજી કુમારપાળને કહી દેતા હતા કે તું આ જલસાથી જીવે છે અને હું આવા ખદ્દર કપડાં પહેરું તો તારી ઇજ્જત જાય. હું તને કહું છું તારી ઇજ્જત જાય જ નહીં, કારણ કે ઓલરેડી ગઈ છે. તારી પ્રજામાં આવા ગરીબો સાધર્મિકો જીવે, તારી શું પડી તને? કુમારપાળ મહારાજાને આ હેમચંદ્રાચાર્ય કહી શકતા હતા, અમારે તેને ખરેખર આવો કડક રોલ કરવો પડે. તમારા ભપકાદાર રિસેપ્શન ચાલતા હોય, 1.5 કરોડનું ડેકોરેશન હોય, આમ મલ્ટી કલર આમ પાર્ટીઓ ચાલતી હોય ને, ત્યારે બિલકુલ શરમ રાખ્યા વગર કામળી ઓઢી આમ ઓઘો ભેટની જેમ બાંધી હાથમાં દાંડો લઈ અને 2 મજબૂત બાઉન્સર લઈને આવવું જોઈએ તમારી પાર્ટીમાં કે લાવ અહીંયા લાવ, આટલા પૈસા ઉડાડવા છે, લાવ 20% આપ સાધર્મિકને. બાય ડિફોલ્ટ આપ. શેના ઉડાડે એટલા બધા પૈસા? ઢોલી આવે, ઢોલીની પાસે આમ ઉછાળે, ઢોલીની પાછળ. ઢોલીને રૂપિયા આપવાના હોય, એ કે મને બોલા હું 25,000 આપીશ તમને, કારણ કે 1.5 લાખ ઉડાડવાના હોય. ઓલાને 75,000માં દીકરી વળાવવાની છે અને તમે ઢોલીની પાછળ આમ કરીને 1.5 લાખ ઉડાડો. આવા રૂપિયા હોય અને આવી રીતે પૈસા ફેંકાતા હોય પાર્ટીઓમાં, રૂપિયા આમ ઉડાડવાના. ગજબ કહેવાય. આવી વ્યક્તિઓ જ્યાં જીવે ને ત્યાં અંદર કુમારપાળ જોશે. જો પૃથ્વી પર કુમારપાળ જીવતો નથી. સદગુરુ કાનની પટ્ટી પકડીને તમને કહેતો છે, પપ્પા મમ્મી કહેતા નથી, નેતાઓ બોલતા નથી, શ્રીમંતોની જરૂર બધાને છે એટલે કોઈ બોલશે નહીં. પણ આજે શ્રીમંતોએ ચક્કર ફેરવવું પડશે. આપણી જિંદગી જો આપણે સુધારશું નહીં તો પૃથ્વી પર નામશેષ થશે અને એના સ્પોન્સરર સર્વનાશના આપણે જશું. ધ સો કોલ્ડ રિહેબિલેટ્સ આપણે જ બધા આ પૃથ્વી પર નવેસરથી રહેવા આવેલા. આવનારી પૃથ્વી પર રહેનારા પ્રજા એનું બધું જ ખાઈ નાખ્યું છે આપણે. એને 10 ફૂટે પાણી મળવું જોઈએ, આજની પેઢીને 400 ફૂટે નથી મળતું. હવે એ જ્યારે જન્મે ત્યારે શું કોઈ આપણને કહેતું નથી. કોઈ વીજળી, પાણી, આ 2 ચીજનો વપરાશ વિવેકપૂર્વક આપણે કરવો જોઈએ. આપણી પાસે સંપત્તિ હોય તો વી આર ફરારીસ. ગમે તેમ ન ફેરવાય. રેસમાં ઉતરવાની 100% છૂટ, પણ કોઈને ઉડાડવાની છૂટ નથી મળતી. રેસમાં હોય તો પણ નહીં. તમે રેસમાં ઉતરો, ઇટ ડઝન્ટ મીન, ઇટ ડઝન્ટ પ્રૂવ, ઇટ ડઝન્ટ સે કે તમને બધો પાવર છે કે કોઈને ઉડાડી મૂકો. આ નાના નબળાઓને પોતાના હકથી જે મળતું હોય મળતું જ રહેવું જોઈએ. આ તો શોષણ છે. લેડીઝના, મહિલાના શોષણ માટે કોઈ આંદોલન ચલાવે, કોઈ દલિતોના પછાતોના શોષણ માટે આંદોલન ચલાવે, કોઈ બાળકોના શોષણ માટે આંદોલન ચલાવે, કોઈક પોતાને જ્ઞાતિબંધુઓના શોષણ માટે આંદોલન ચલાવે. હજી સુધી કોઈએ નથી ચલાવ્યું એવું એક આંદોલન મારે ઊભું કરવું છે, જોડાવું છે. બોલો. એજિટેશન ઇન ફેવર ઓફ યેટ ટુ બી બોર્ન જનરેશન. હવે જન્મવાવાળા વ્યક્તિઓ એનું શોષણ થઈ રહ્યું છે જે દેખાતું જ નથી. એને મળવાપાત્ર હવા, પાણી, રિસોર્સિસ બધું સાફ, બધું છૂટવી લીધું આપણે, તો એ લોકોનું શોષણ ન કહેવાય? હવે યેટ ટુ બી બોર્ન જનરેશન એની ફેવરમાં એક આંદોલન ચલાવવાની જરૂર છે અને એ આંદોલન ચાલે એના ભાગરૂપે વિવેક રાખવો જોઈએ. અને આપણને કોઈ કહેનાર ન હોય તો આપણી અંદર એક કુમારપાળ મહારાજા ડેવલપ કરો કે આપણને અંદરથી ચોંટીઓ ભરીને કે ભાઈ આ રીતે ખોટી રીતે વેડફાઈ નહીં, આ શું માંડ્યું છે. અને આપણને કે હેમચંદ્રાચાર્ય આપણે આ કાનપટ્ટી પકડીને ટકોર મારીને કે આ રીતે નહીં ચાલે. આવા ગરીબો જીવતા હોય, આવા સાધર્મિકો જીવતા હોય, એક પરિવારને હું મારો ન બનાવી શકું? આપણને સંતાન નથી, લગ્નના 12 વર્ષ થયા, તો ક્યાંક અનાથ આશ્રમમાંથી એક દીકરી કે દીકરો જેને ખરેખર
મેં જન્મ નથી આપ્યો, 1.5 વર્ષનો છે, લાવીને ગોદે લઈ લઉં છું. ધીસ ઇઝ મિયરલી એડોપ્શન. અને એ પછી એ મારો દીકરો, એ મારી દીકરી, લગ્ન હું કરાવીશ, ભણાવીશ હું, એને સારા સારા કપડાં હું પહેરાવીશ, એને ફરવા હું લઈ જઈશ, એને ઘોડો હું રમાડીશ, મારી પીઠ ઉપર મારા માથા પર ચડી બેસે, મારા વાળ ખેંચે, મારી દાઢી ખેંચે, બધું જ કબૂલ. મારો દીકરો, મારી દીકરી, કેટલું વાલ, જસ્ટ ડ્યુ ટુ ધ પર્પઝ ઓફ એડોપ્શન. તમે બર્થ નથી આપ્યો, બાય બર્થ એ તમારો છે જ નહીં, બાય બ્લડ તમારો છે જ નહીં. નોટ બાય બર્થ, નોટ બાય બ્લડ, બટ બાય ઇમોશન્સ. હવે સેન્ટિમેન્ટ્સથી મેં એને સ્વીકૃત એક્સેપ્ટ કર્યો છે, હવે એ મારો છે. બ્લડ રિલેશન નથી, બર્થ તમે નથી આપ્યો, સ્ટીલ હી ઇઝ યોર્સ, કારણ કે તમે એને એડોપ્ટ કર્યો છે. હું આ જ રીતે કહું છું. તમે નથી પથ્થર કાઢ્યો મકરાણાનો, તમે નથી સ્કલ્પચર બનીને આમ મૂર્તિ ઘડી, નથી તમે એને ઓપ આપ્યો, નથી તમે અંજન શલાકા કરાવી, તમે ખાલી એક પ્રતિષ્ઠા કરીને ભરાવ્યા ભગવાન, આ મારા ભગવાન, આ મારા ભગવાન. એનો મુગટ બનાવવાનો એ સંઘમાં, નહીં નહીં એ મુગટ હું બનાવીશ, તમે કોઈને કહેતા નહીં, એ મુગટનો લાભ મને આપજો, મારા ભગવાન છે, એનું ખોળું, આ ખોળું હું બનાવીશ. આજે કલ્યાણક છે ને એની આંગી, આ તો આંગી મારા તરફથી રાખજો. અરે ભાઈ, એમ જે આ ભગવાનનું જે પણ હોય ને બધું મારા તરફથી, મારા ભગવાન. ભગવાનને જાણે એડોપ્ટ કરી દીધા, એક ખાલી ભરાવ્યા, એમાં ભગવાનને એડોપ્ટ કર્યા. એક દીકરો આપણો નહોતો, જસ્ટ આપણે એડોપ્ટ કર્યો, આપણો થઈ ગયો, બધો ખર્ચો. અરે એને કેનેડા 40 લાખ ખર્ચીને ભણાવ્યો, એ દીકરો 20 વર્ષ આપણો થયો, 18 વર્ષ પહેલા ક્યાં હતો? અનાથ આશ્રમમાં હતો, આપણો હતો. જસ્ટ બાય ઇમોશન્સ આપણે એને આપણો બનાવ્યો. આવા ઇમોશન્સથી એક ભગવાન આપણા થઈ શકે, એક દીકરો આપણો થઈ શકે, તો એક પરિવાર આપણો ન થઈ શકે? કે આ મારો પરિવાર, મારો પરિવાર, હું 50-60 હજાર જુદા મૂકી દઉં છું, દર મહિને 5,000 આને આપીશ, બસ આટલું જ. અને બાકી કોઈ નાની મોટી જરૂર હોય, આ મારો પરિવાર, નોટ બાય બર્થ, નોટ બાય બ્લડ, બટ બાય ઇમોશન્સ. એડોપ્ટેડ, એડોપ્ટેડ. હું તમને કહું, એક કે માણસ સાધર્મિક જીવતો ના રહે. એનું કારણ તમને સમજાવું. 60% જેને આપણો વર્ગ એવો છે, એકદમ વ્યવસ્થિત છે, સેલ્ફ સેટલડ, સેલ્ફ કન્ટેન્ટ, અને પોતાનું રીતે ફોડતા આવડે. 60% વર્ગ એવો છે. 20% એવો છે એકદમ નીચે કચડાયેલો છે, એને કોકના મજબૂત સપોર્ટ વગેરે ઊભો થઈ શકે એમ નથી. 20% શ્રીમંતાઈની બધી સીમાડાઓ વટાવી ઉપર આમ નાચે છે, આમ એટ પાર છે. હવે આ 60%ને બાજુ પર રાખો, આ 20%ને એડોપ્ટ કરે, સમસ્યા હલ, પૂરી થઈ ગઈ. આમાં કશું જ કર સાહેબ. આપણા સાધર્મિકોની સંસ્થા, આપણા નબળા સાધર્મિકો માટે કોઈ પ્લાન ખરો? સિંગલ લાઈન ફોર્મ્યુલા, એક પરિવારને એડોપ્ટ કરે. આના કરતાં વધારે કશું જોતું જ નથી. અમે તો કરાવ્યું છે, 180 જેટલા ફેમિલીઝે 180 ફેમિલીને એડોપ્ટ કરેલા છે. અને આજે એમના હસ્તક વી આર બિંગ અ ચેન, અને એમને ગોઠવીને આપ્યું. ક્યારેક કરવું હોય ને તો મને મળજો, હું તમને સમજાવી સિસ્ટમ. આવી રીતે તમે કરો. જેને ઘરમાં કશું ખાવાનું નથી, આપણે તો નીકળી પડીએ, અને તમને તમારી જિંદગી યાદ નથી આવતી. ગઈકાલનું મારા મગજમાં ઘુમરાય કરે, કઈ જિંદગી જીવો તમે? કઈ જિંદગી? મને ખાલી એટલું કહો, જેના પપ્પા પોળમાં રહેતા હતા, અથવા તમે પોળમાં રહેલા હોય, આંગળી ઊંચી કરો તો ખાલી. તમારા પપ્પા દાદા પોળમાં રહેતા હોય, કે તમે પણ કદાચ પોળમાં રહ્યા હો, આંગળી ઊંચી કરો તો. બરાબર છે? આ તો નવું જનરેશન છે, લગભગ બધાના મૂળિયા પોળમાં છે. પોળમાં થઈ, પાલડી થઈ, પ્રહલાદનગર થઈને તમે અહીંયા આવી ગયા. આજે આ એરિયામાં આવ્યા એટલે તમને બધા એરિયા ઓછા પડે. કેવી રીતે રહેતા હતા? એક સાથે 6 જણા લાઈનસર સૂઈ જઈએ, અને માળિયામાં પપ્પા સૂતા હોય, અને ઉપરથી આમ ઘોડિયું લટકતું હોય, નીચે કોઈની પર પગ ના આવે, જોઈને ભટકાઈ ગયું, અરે ઘોડિયું વાગ્યું, ઢીમણું થઈ ગયું. ઘોડિયાની જગ્યાએ ઉપરથી અધર લટકતું હોય, પપ્પા માળિયા પર સૂતા હોય, કારણ કે નીચે 6 જણની જગ્યા છે, પપ્પા આવતા નથી, તો પપ્પા ઉપર માળિયામાં જાય. માળિયામાં ચડવાની જગ્યા 1.5 ફૂટનો દાદરો હોય, અને એ દાદરાની નીચે બાજુ બધું ટીંગાડેલું હોય. તમે જુઓ કઈ રીતે રહેતા હતા. તમને ખબર છે? યુનિટ ગણતા હતા, યુનિટ. લાઇટ બંધ કર, લાઇટ બંધ કર, આ વચ્ચેની લાઇટ ચાલુ કર, એટલે બંને રૂમમાં આવે પ્રકાશ. તું 2 લાઇટ ચાલુ ન કર, આ વચ્ચેની લાઇટ ચાલુ કર, ઓલી બંધ કર, આ બંધ કરી દે, વચ્ચેની ચાલુ રાખ, 2 જણા એમાં ભણો અલગ, બે જગ્યાએ બલ્બ ચાલુ રાખો. યુનિટ જોવાના કે નહીં જોવાના? આ રીતે ગણતા હતા. આમ એક ચાલુ કરો, સીધી 8 લાઇટ ચાલુ થઈ જાય. શું કરવું તું? વાળ ઓળવાતા. એવા તે આખા બિલ્ડિંગના વાળ ઓળવા હોય તો 8 લાઇટની જરૂર નથી. પણ અને વાળ ઓળવા માટે આ મુઠ્ઠી પડે, ગણી 3.5 તો વાળ છે, કશું છે નહીં. ખાલી આમ ને આમ કરો, એમાં વાગે છે, કાંસકો ફેરો તો ઘસાય છે, આમ સ્ક્રેચ થાય, કંઈ છે જ નહીં, છે જ નહીં. તમે માથું ધુવો તો અહીં સુધી જોઈ શકો છો, કારણ કે વાળ અહીંથી શરૂ થાય છે, કશું છે જ નહીં. વાળ ઓળવાતા, અને પછી બધી લાઈટો ખુલ્લી રાખીને જતા રહ્યા. આ હતું. ઘરે ગયા પછી જો 10 મિનિટ ઊભો રહે, એમ સીધું છે ને, પંખા ચાલુ નહીં કરવાના, 10 મિનિટ ઊભો રહે. બહુ ગરમી લાગે તો કરજે, ના નથી, પણ એમ સીધી છે ને ટેવ નહીં પાડવાની, પછી બિલ આવે કેટલું ખબર તને? આ રીતે હતી. આજે તો બહાર ફરવા જાય ને, એસી ચાલુ કરી દે, આવીએ ને ત્યારે ચીલ્ડ થઈ જવાનું. રૂમમાં જતા પહેલા અડધો કલાક પહેલા એસી ચાલુ કરી દેવાનું. શું જિંદગી છે? ગજબની જિંદગી જીવવાની. આ પૈસા મળ્યા, બેફામ વપરાશ ચાલે. લાઈફને ઓલ્ટર કરવા માટે જોશે કોક, ફટકારે એવું. ચા કેવી જોઈએ? કડક જોઈએ કે ઢીલી જોઈએ? સાહેબ માથું ચડી ગયું છે, માથું ઉતારી દે એવી કડક ચા જોઈએ ને, તો ગુરુ કેવા જોઈએ મને કયો?
માથામાં રાઈ ભરે ને ઉતારી દેવા જોઈએ, ફટકાર એવા જોઈએ. આપણને આમ પંપાળ કર્યા રાખે, બહુ સારા, હા બોલો કેમ છો, મજામાં છો, આમ સ્માઇલ આપ્યા કરે, બધી સ્માઇલ આપે, પણ જરૂર પડે ને આંખ પોળી કરે, ખૂણો લાલ કરે અને ધ્રુજારી કરાવી દે. આવા ગુરુ જોઈએ જ. માથે કોક તો એવું જોઈએ, ગુરુ ન હોય તો બાપા જોઈએ, મમ્મી જોઈએ, કોક તો એવું જોઈએ કે જે તમને કાનપટ્ટી પકડી શકે. આને હું નસીબ કહું છું. તકદીર કહેવાય. મને હજી નસીબ થાય, હું ખાલી છે ને એકવાર અમારા ગુરુદેવને જગવલ્લભસુરી મહારાજને મળેલો, 8 વર્ષે ભેગા થયેલા મુલુંડમાં. એટલી હોશ હતી એ 8 વર્ષમાં. મારી ગણી અને પન્યાસ પદવી થયેલી એ 8-10 વર્ષમાં. પીવાય શરૂ થયા 6 વર્ષ થઈ ગયા હતા. અને આમ બધે છે ને આમ મને ખબર નથી, પણ મને એમ લાગતું હતું કે આપણું સારું એવું નામ થઈ ગયું છે. એટલે હું આમ ગુરુદેવને મળું એટલે એ વખતે મને એમ હતું કે હવે તો આપણા ગુરુદેવના ડીપી પર આપણો ફોટો આવી શકે એવો છે. હું ગુરુદેવને મળ્યો એટલે આઈ વોઝ એક્સપેક્ટિંગ શું વાત છે, કેટલી પીવાયસ થઈ, કેટલું માણસ આવે છે, હવે કઈ તારીખે છે, કેટલી કરવાની છે, કેટલા શિષ્યો થયા, આમાં 5-7 સવાલ મને હતું. આ તો ગુરુ છે ભાઈ. આંગળી પકડી સામયું ચાલુ થયું, મળ્યા 1.5 મિનિટ થઈ. બોલો ઉદય કેમ છે, હાજી સાહેબ બથેણો નામી, હાથ પકડો સીધો. હાથ જે રીતે પકડો ને ત્યાં જ મન થયું, મેં કીધું આ મિત્રતાનો નથી, આ પોલીસનો હાથ છે. તમને છે ને ટચમાં ફીલ થાય. આ જે રીતે પકડો તો કેટલી હોળી થઈ, મરી ગયા. આ કયો સવાલ આવ્યો, મારા માટે સિલેબસની બહાર હતું. કેટલી હોળી થઈ, મેં કીધું આટલી. અડધી મિનિટ પછી મેં કીધું હવે હમણાં પીવા સુનાવશે. છેલ્લી ક્યારે કરી, મર્યા. મેં જવાબ આપ્યો કે આ સાલમાં કરી હતી, હવે ક્યારે કરવાનો છે. ગુરુદેવ બેન્ડનો અવાજ આવે છે, બધું સંભળાતું નથી, આપણે મકાનમાં પહોંચીએ પછી વાત કરીએ. જે ગભરામણ થઈ હતી, પણ આજે હું તમને પબ્લિકલી કહું, આઈ એમ પ્રાઉડ ઓફ સચ અ ગ્રેટિટ્યુડ. આવો ઉપકાર મારી પર છે, આવું કોણ પૂછે આપણને. બધે તાળીઓ પડતી હોય ને બધે માખણ મારનારા મળતા હોય, સાહેબ શું તમારું વ્યાખ્યાન છે, સાહેબ કોક તો જોઈએ ને કાનપટ્ટી પકડીને, એ કેટલી ઓળી કરી, આખા ગામને તપમાં જોડે, તું શું કરે બોલ, હે શું કરે છે. બધાને કહેવાનું, બધાને અપ્પાને બોસીરામી કરાવવાનું, બસ નિગંથીણામ બધા શ્રાવક હોય, શ્રાવિકા હોય, સાધુ હોય, સાધ્વી હોય, બધાને પચકાણ આપવાના, તારે જ બધું દબાણ દાબિયાણ બધું ઠોકે રાખવાનું. એમ ચાલે કાંઈ, તું શું કરે બોલ, હિસાબ આપ. સીએ ગમે હોય, આખા ગામની ફાઇલ જોતો હોય, પણ એનું ઓડિટ કોક કરનાર હોય કે ન હોય, આ હોવો જોઈએ માથે. અને એવા હોય કડક માથાની રાઈ ઉતારી દે, બધી ઉતારી દે. એક શબ્દ બોલે ને એમાં તમને લાગે કે આ ફોટો ના પાડે, એક્સરે રિપોર્ટ લઈ લે, અંદરનું સ્કેનિંગ થઈ જાય બધું. સ્વાધ્યાય કરે છે અત્યારે, કયો ગ્રંથ વાંચે છે, તો યોગશાસ્ત્ર. અરે વ્યાખ્યાનમાં નહીં, સ્વાધ્યાયમાં તું ત્યાં ઉપાસીમાં કયો ગ્રંથ વાંચે છે એ વાત કર. સાહેબ અત્યારે કશું નથી વાંચતો, એટલે ખાલી ગુજરાત સમાચાર વાંચવાનું, ખાલી આટલું પૂછે ને, અરે વાંચવાની ના નથી, પણ આટલું ખાલી પૂછે તો જાગ્રત રહીએ. ટાઈમ કમ્સ વેન વી ગ્રો અપ, આપણે મોટા થઈએ, 18-20 થયા, કોઈ પૂછનાર નહીં. કુમારપાળ મહારાજા 18 દેશના માલિક, એની કાનપટ્ટી પકડીને એક ઠોકવાવાળા હતા. શરમ નથી આવતી? એક પરિવારનું ધ્યાન ના રાખી શકે, આટલું કહી શકતા હતા. મને એમ થાય કે અમે કાચા છીએ. અમે કહી શકીએ શ્રીમંતોને કે ફરજિયાત 10 પરિવાર એડોપ્ટ કરો, નહીં તો નહીં આવે કાલથી અમારા સાધુ ગોચરી. સેના ન કરો, તમે સેના ન કરો, બાય ડિફોલ્ટ કરવા પડે. તમારા પૈસા પર કબજો અમારો, જાઓ, એટલું કહી શકીએ અમે તમને. ઠોકીને તમે આ જોઈ ન શકો કશું, આપણો સ્વાર્થ ક્યાં છે. પણ તમારા કોઈ સંબંધો ન હોય, કોઈક દિવસ સંબંધ ન હોય, તમે એક સ્ત્રીને પરણીને સાસરે લાવ્યા, એના ભાઈનો પ્રસંગ, એના બેનનો પ્રસંગ, એની બેન જ્યાં પરણી એનો પ્રસંગ, એ તમારો ભાઈ થયો. એની બેન જ્યાં પરણી એ તમારો ભાઈ થયો ને, ભલે સાડુ ભાઈ, પણ ભાઈ ખરો નહીં. કાકાનો દીકરો નહીં, મામાનો દીકરો નહીં, માસીનો દીકરો નહીં, સગો ભાઈ. આ એક સાડુ ભાઈ કેવું કેરેક્ટર છે. કોઈ પણ ભાઈ 2, 3, 4 વર્ષે આવે, આ 25 વર્ષ પછી જ આવે, પણ 3 ભાવ સુધી આચવવો પડે. અને એકવાર તાકાત હોય તો ન સાચવો લ્યો. અને એમાં પણ જે બાપાને 6 દીકરી હોય, ત્યાંથી તમે એકને લાવ્યા હો, અડધો ડઝન સાડુભાઈ મળે ને, તમે એને પૂછો શું થાય, આ સાડુભાઈ એટલે શું, કે કશું નહીં, કોમન કંપનીના પ્રોડક્ટ વાપરતો હોય, બધા પરસ્પર સાડુભાઈ થાય, બીજું શું થાય, અરસપરસ બધા. આ સંબંધ સાચવવાનો તો એક ચાંદલો, ચરવડો, ચોવિયાર, સામાયિક, કરમી બંતે, નૌકાર, બધું કોમન ફોર ઓલ. એ સંબંધ નથી આપણો, સંબંધ નથી. હું આને પરણ્યો, પણ એની સાથે સંકળાયેલા, એની સાથે હું ન જઉં તો મારો આની સાથે સંબંધ બગડે. આ જ રૂલ છે ને. હું ભગવાનને પકડું છું, પણ ભગવાને પણ જેને પોતાના માન્યા છે એને હું મારા પોતાના ના માનું તો મારું ભગવાન સાથેનું રિલેશન તૂટે. આવું મનમાં ભાર ખરો. હું કહું છું આ ઇન્સ્પિરેશન લો કે 1, 5, 15, 10 પરિવારને હું સાચવીશ.
આ કુમારપાળ મહારાજાને હેમચંદ્રાચાર્ય ઠોકીને કહેતા હતા કે સાચવ, તારી શરમ આવી જોઈએ. દર વર્ષે 1 કરોડ રૂપિયા, હું કહું 1 મીંડું ઓછું કરો, 10 લાખ કેમ ના આપી શકીએ? એમને કશું નથી હોતું તો પાર્ટી ઊભી કરે. મારા છોકરાને ત્યાં છોકરો આવ્યો, પાર્ટી. મારો છોકરો પાસ થઈ ગયો, પાર્ટી. મારા છોકરાને એડમિશન મળી ગયું, પાર્ટી. મારા છોકરાને નોકરી મળી ગઈ, પાર્ટી. મારા છોકરાએ નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું, પાર્ટી. મારા છોકરાએ લગ્ન કર્યા, પાર્ટી. મારા છોકરાએ છૂટાછેડા લીધા, પાર્ટી. વાત પાર્ટી. અમારે પ્રસંગ ઊભા કરો છો ખોદીને, પાર્ટી 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 એમ કર્યા જ કરવાનું. ન હોય તો ઊભા કરો. ઓલાને બચારાને પ્રસંગ આવે કઈ રીતે પાર પાડવું એની ચિંતા છે. અને થાય હાય હાય 1.5 મહિનો થઈ ગયો, કોઈ પ્રસંગ નથી, કંઈક તો કરવું. મારા છોકરાને 3 છીંક આવી, પાર્ટી. કશું નથી થયું, પણ પહેલી વાર મેં સળંગ 3 છીંક સાંભળી. સત્યમ શિવમ સુંદરમ, પાર્ટી. ચલો સરસ, 3 છીંક આવી તોય પાર્ટી. મળવું જોઈએ ક્યાંક, એવું કલ્ચર વિકસાવ્યું છે. એક કુમારપાળ મહારાજાને જીવંત કરો. આપણી અંદર એવી ઈચ્છા ચોક્કસ થાય કે ધેટ મોંક હેઝ ડ્રીવન ધ ફરારી એટ અ પાર લેવલ. આપણે ઈચ્છા રાખીએ, આવી સદબુદ્ધિ આપણામાં વિકસે. આ ફરારી છે, તમારી પાસે શ્રીમંતાઈ છે, સમજણ છે, નોલેજ છે, પાવર છે. ઇટ રિક્વાયર્સ અ સ્ટેબિલાઇઝર. અને કોઈ ડ્રાઈવર જોઈએ જ. એ ડ્રાઈવ કરશે ને ખરેખર દિશા મળશે. સ્પીડ તો છે, હું સ્પીડ નથી આપવા માંગતો, પણ દિશા ચોક્કસ આપું છું. જ્યાં ડિરેક્શન ન હોય ને સ્પીડ વધારે હોય ને, ડૂમ્સ ડે, તમે જશો ઊંધા રસ્તે પટકાશો. એટલે સ્પીડ નહીં, થિંક અબાઉટ ધ ડિરેક્શન, કે સાચી દિશામાં ચાલે છે. બસ આ મનમાં રાખો. નાનું તો નાનું, પણ મારા સાધર્મિકને યાદ કરીશ. કોકની પીડામાંથી મારું સુખ ઊભું થતું હોય, ચામડી છોલીને મૂકી દઈશ, પણ મકોડાને મરવા નહીં દઉં. બસ આ રીતે ઘાસમાં પગ મૂકતા પહેલાં ચોક્કસ વિચારીશ. આ બધું મનમાં રાખો. અને જો તમને લાગતું હોય કે આ સેલ્ફ અપીલ, ગો ફોર અ સેલ્ફ અપીલ. કોક, હું બેટિંગ કરું ત્યારે કોક અપીલ કરે ને, પણ મને લાગે છે કે કટ લાગી છે, આઈ એમ કોટ બિહાઇન્ડ. કોઈ અપીલ નથી કરી, પણ આઈ ફીલ સો. હું કહું સાહેબ, આઈ ફીલ કે આઈ એમ આઉટ, પ્લીઝ ટેલ ધેમ ટુ અપીલ. આપણે કહી શકીએ, બોલો હિંમત છે આવી, ગો ફોર અ સેલ્ફ અપીલ. ઇફ યુ ફીલ યુ આર લુઝિંગ યોર વિકેટ, ગો ફોર અ સેલ્ફ અપીલ. તમે જાતને પૂછો કે મારી વિકેટ પડી છે, હું જાઉં ને તો કોણ કહેશે પણ? કારણ કે પહેલો અપીલ કરે તો આ બેમાંથી એક અમ્પાયર હા પાડે. હવે 2 અમ્પાયર ના પાડે છે કે અમને ખબર નથી પડતી, તો ત્રીજો અમ્પાયર હા પાડશે. એ જોઈને કહેશે હા કે ના કહેશે. હવે ત્રીજા અમ્પાયરને આ લોકો પૂછી શકે ને, અને કાં તો અનફેવરમાં હું પૂછી શકું, એમની ફેવરમાં નહીં. પણ કોઈ અપીલ નથી કરી. અને હું કહું છું, આજ સુધી જોયું છે કોઈ અપીલ જ નથી કરી, અને આપણે એમને બીજા અમ્પાયરને ઇન્વાઇટ કરી આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ. કોઈ દિવસ જોયું જ એવું બને? ઇફ આઈ ફીલ કે આઈ એમ નોટ આઉટ, તો હું અપીલ કરું. પણ દે ફીલ દેટ આઈ એમ નોટ આઉટ એન્ડ આઈ ફીલ દેટ આઈ એમ આઉટ, તો કેન આઈ ગો ફોર થર્ડ અમ્પાયર ડિસિઝન? નો, એટ ધેટ ટાઈમ વી હેવ ટુ ગો ફોર ધ ફોર્થ અમ્પાયર ડિસિઝન. ફોર્થ અમ્પાયર લાઈફમાં કોણ હોય, શું કરે છે, આપણે બસ જીવનમાં એમ રાખીએ કે આપણી પાસે જે કંઈ પણ તાકાત છે, ઇટ્સ જસ્ટ નથિંગ લેસ દેન અ ફરારી. લેટ બી ગ્રેસફુલ, લેટ બી પ્રિવિલેજ વિથ અ મોંક, જે આપણી ફરારીને ચલાવે, ડ્રાઈવ કરે, પ્રોપરલી ડિરેક્શન આપે, ડેસ્ટિનેશન સુધી પહોંચાડે. વી આર ઇન સર્ચ ઓફ દેટ સચ અ ડ્રાઈવર, કે એવો કોઈ મળે કે જે મને સાચી દિશામાં ફરારીને ફેરવે. 3.5 કરોડ, 5 કરોડ, 7.5 કરોડની ફરારી. શું પુણ્ય લઈને આવા કુટુંબમાં જન્મ્યા છે, જ્યાં ચાંદલો, ચરવડો, ચોવિયાર ને ચંદન ને બધું જ આપણે ગિફ્ટમાં મળ્યું છે. આ બધું આમ ફ્રીમાં મળ્યું છે. એ ચીજો મેળવવા માટે પરસેવો પાડવો પડે દેવોને. એ આપણે મફતમાં બાય ડિફોલ્ટ મળ્યું છે, અને આપણે એનો ઉપયોગ નથી કરતા. કુમારપાળ મહારાજા 18 દેશ મળ્યા પછી એક દિવસ નહોતા રહેતા, યુદ્ધમાં હતા ને. આ મેં તમને વાત કરી, અરુણોરાજ સાથેનું યુદ્ધમાં સાંજે 6:30 યુદ્ધ પૂરું થાય, સવારે 7:30 શરૂ થશે. યુદ્ધ પૂરું થયા પછી 7 વાગે પહેલું કામ, ધોતિયું પહેરીને કુમારપાળ મહારાજા યુદ્ધની છાવણીમાં સાંજનું પ્રતિક્રમણ કરતા હતા. યુદ્ધની છાવણીમાં, માઇન્ડ માય વર્ડ્સ, એકે રાજાના ચરિત્રમાં આવું નથી આવતું કે પોતે એક પણ દિવસ છોડ્યા વગર પ્રતિક્રમણ કર્યું હોય. 6 કલાક કન્ટિન્યુઅસ હાથી પર બેઠા રહેવું પડ્યું, કારણ કે પેલાને 1 to 1 પકડવાનો હતો, સમય થઈ ગયો, વીતી જાય હતો. હાથી પર બેઠા બેઠા પ્રતિક્રમણ કર્યું છે. કુમારપાળ પ્રતિબોધ પ્રબંધમાં લખ્યું છે. કુમારપાળનું ચરિત્ર કે છે કે એક પણ દિવસ પ્રતિક્રમણ વગરનો ન રહે. આવો કુમારપાળ, એ આપણા મહારાજા હતા. એમના વંશજમાં ક્યાંક જો આપણે આવતા હોઈએ તો એમના એવા આદર્શોને જીવનમાં લાવવાના.